વાલિયા તાલુકાના ગોડા ગામની પ્રાથમિક શાળા ખાતે સંભવિત સોલાર પ્લાન્ટને લઈ ખાસ ગ્રામસભા મળી હતી. વાલિયા તાલુકાના ગોડા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં સરપંચ મનીષાબેન સંજય વસાવાની અધ્યક્ષતામાં સોલાર પ્લાન્ટ મુદ્દે ગ્રામસભા ગતરોજ સાંજે મળી હતી, જેમાં અગાઉ સભામાં થયેલ વાતચીત અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી અને સોલાર પ્લાન્ટ રદ કરવા ઠરાવ કર્યો હતો. ગોડા જોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સોલાર પ્લાન્ટ આવે છે, જેમાં 140 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ આવે છે, જેની સામે 281 એકર જમીન પાણી વિના થઈ જાય તેમ છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, તો મળેલ ગ્રામ સભા અંગે ટીડીઓ, મામલતદાર સહિતની કચેરીઓમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં અધિકારીઓ નહીં ફરકતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો અને શું આ ગામની અધિકારીઓ તેમજ પદાધિકારીઓને જરૂર નથી તેવા સવાલો કર્યા હતા. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત. આજ રોજ ઘોડા ગામ ખાતે ઘોડા ગામના સરપંચશ્રી અને તલાટીશ્રી દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભાના મુખ્ય મુદ્દા એ હતા કે પાછલી સભામાં જે કંઈ વાતચીત થઈ તેની પર વિચારણા કરવી અને ઘોડા ગામ અને જોરી ગામ ગ્રુપ ગ્રામ પંચાયતની સીમામાં સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે કેપી ગ્રુપ દ્વારા. આના વિરોધમાં અમે ગામ દ્વારા ઘણા ખેડૂતોની 140 એકર જે જમીનમાં સોલાર પ્રોજેક્ટ આવે છે એના અગેન્સ્ટમાં 281 એકર જમીન પાણી વગરની થાય એવી છે. એના વિરોધમાં અમે સોશિયલ મીડિયામાં, અમે પ્રેસમાં બધી જગ્યાએ આપ્યું હતું. મામલતદારમાં લેખિતમાં રજૂઆત કરી હતી, પ્રાંતમાં રજૂઆત કરી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. સાથે સાથે આ ગામ સભાની જે આયોજન કર્યું હતું એની માહિતી પણ ગામના તલાટીશ્રી અને સરપંચશ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને, મામલતદારને અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પણ આજની આ ગ્રામસભામાં ઉપર લેવલથી કોઈ અધિકારી નથી આવ્યું. તો શું આ ગામની જરૂર નથી એ લોકોને આવનારા ભવિષ્યમાં? આ ગામ દ્વારા પકવવામાં આવતા અનાજ, આ ગામ દ્વારા પકવવામાં આવતી શેરડી ને એ બધાથી જે કંઈ એનો બાય પ્રોડક્ટ બને છે એની જરૂર નથી એ લોકોને? આવું ને આવું રહેશે તો આવનારા ભવિષ્યમાં જે 5મા ધોરણ, આજે આ પ્રાથમિક શાળામાં હું છું, 5મા ધોરણની સામાજિક વિજ્ઞાનના પહેલા ચેપ્ટરમાં આવે છે કે ખેડૂત પ્રધાન દેશ છે. આ ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. આવનારા ભવિષ્યમાં આવીને આવી ખેડૂતો પર તકલીફ પડીને તો આ દેશ ખેતી પ્રધાન નહીં રહેશે. અને આવીને આવી તકલીફ પડી તો આવનારા ભવિષ્યમાં કોઈ ખેડૂતનો સાથ સહકાર નહીં આપશે. આજે દરેક જગ્યાએ, દરેક વ્યવસાયમાં ડૉક્ટર એના છોકરાને ડૉક્ટર બનાવવા માંગે છે, વકીલ એના છોકરાને વકીલ બનાવવા માંગે છે. પણ આ તો અમારા બાપ દાદાનું સારું છે કે સાથે ખેતરે લઈ જતા હતા અને અમે ખેતી કેવી રીતના કરી તે જોઈ છે, તો અમને ખબર છે કે ખેડૂતની વ્યથા કેવી હોય છે. બાકી અમે એવું કહેતા કે પપ્પા આપી દેવની જમીન એ કાં લાગીને પાવડા માર્યા કરવાના. પણ એ પાવડા મારતા છે તો તમે આજે ખાતા છે, તો તમે આજે બોલતા છે ને તો તમે વિરોધ કરતા છે. તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રેસના જે લોકો આવ્યા અને અમારી રજૂઆત સાંભળી એમને પણ કહું છું કે આ વિડીયોને ખૂબ વાયરલ કરો અને ખૂબ મોટી સંખ્યામાં રજૂઆત કરો અને બધાને મહેરબાની કે અમારી સાથે જોડાઈને અમારા ગામને બચાવવામાં મદદરૂપ કરો. સોલાર પ્રોજેક્ટ નહીં જોઈએ એટલે નહીં જોઈએ. જો અમારી માંગ નહીં સંતોષવામાં આવે તો અમે રસ્તા પર બેહવા પણ તૈયાર છે. મારું નામ મનીષાબેન સંજયભાઈ વસાવા છે. હું ઘોડા ગામની સરપંચ છું. આજરોજ અમારા ગામમાં સોલર પ્લાન્ટ નાખવાની જે વાત હતી તે બાબતે ગ્રામસભા રાખી હતી, જેમાં અમુક ખેડૂતોને નુકસાન થાય એવું છે. તો આ સોલર પ્લાન્ટ અમે એકદમ કેન્સલ કરવા માંગતા છે. ગ્રામજનોનું શું કહેવું છે? ગ્રામજનો સખત વિરોધમાં છે. એટલે ગ્રામસભા થકી આની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ગ્રામસભામાં જે મુદ્દા લીધા છે એ બાબત પર ઠરાવ લઈને અમે આગળ વધીશું. નામંજૂર કરેલો છે.